હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં છો? તો ચાલો જો અત્યારે આપણે બગડાણા જઈ રહ્યા છીએ દર્શન કરવા. જો તમે જોઈ શકો છો, મસ્ત એકદમ સરસ મજાનું ડેકોરેશન છે. અને જો ઠેઠ આપણે ઓલો પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપેથી ઠેઠ બજરંગદાસ બાપાના મંદિર સુધી સરસ મજાનું ડેકોરેશન ગોઠવેલું છે. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે, બધા ભાઈઓ દર્શન કરવા જરૂર ને જરૂર આવજો. તિથિના દિવસે 48મી તિથિ છે બજરંગદાસ બાપાની. જો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું ડેકોરેશન. અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, લાઈક પણ કરજો, કોમેન્ટ પણ કરજો, એટલે તમને નવા વિડીયો મળતા રહેશે. જો આ સુંદર મજાનું એકદમ બગડાણા ધામ, એટલે કે આપણે ઓલ ઇન્ડિયા ગુજરાત ભાવનગર જિલ્લાના ક્યાંય પણ જગ્યાએ આવું ધામ નથી. એવું સરસ મજાનું બજરંગદાસ બાપાનું ધામ છે. જેવો તમે જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને દર્શન પણ કરાવશ બજરંગદાસ બાપાના, કાળ ભૈરવ દાદાના. અને સાથે સાથે પણ આપણે પ્રસાદ લેવા પણ જવાનું છે, એટલે પ્રસાદ લેવાનો તમને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને વિડીયો પણ બતાવવાનો છે એકદમ સરસ મજાનો. જો આ બધું છે ડેકોરેશન, લાઇટનું બહુ સરસ મજાનું કામ આપે છે. બધા સેવક ભાઈઓ ખૂબ મસ્ત મજાનું બધું કામ આપે છે. જો આ સુંદર મજાનું એકદમ છે મસ્ત. તમને અંદર મેળાના પણ દેખાડીશ. અને બધી તૈયારી ફૂલ તૈયારી થાય છે પૂનમની તિથિની, એટલે દુકાનો પણ સરસ ગોઠવેલી. બધું સરસ મજાનું કામ છે. લાઇટનું પણ તો બહુ સરસ કામ છે. ડેકોરેશન પણ બહુ સરસ મજાનું છે. એટલે બધા ભાઈને કન્ટિન્યુ વિડીયોમાં બન્યું રહેવાનું છે, અને પૂરેપૂરો વિડીયો જોવાનો છે. અને ખાસ તમને મજા આવશે. એકદમ સરસ મજાનો મેળો તમને બતાવવાનો છે. પણ સાથે સાથે જો આ ડેકોરેશન તમને બતાવવાનું છે, દર્શન પણ કરાવવાના છે એકદમ સરસ મજાના. એટલે વિડીયોમાં કન્ટિન્યુ તમારે બન્યું રહેવાનું છે, અને પૂરો વિડીયો જોવાનો છે. અને શેર પણ કરતા રહેજો, અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. જો આ બજરંગદાસ બાપાનું બધું સુંદર મજાનું છે. અને તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને સરસ મજાનું દર્શન કરાવવાના છે બજરંગદાસ બાપાના. જોવા એનો અંદર જવાની એન્ટ્રી છે, ગેટ સરસ મજાનું ડેકોરેશન ગોઠવેલું છે. જો આઈલીન અંદર આપણે એન્ટ્રી કરશું. જો એન્ટ્રી કર્યા બાદ કેવું સુંદર મજાનું સરસ મજાનું ડેકોરેશન છે. બહુ સુવિધા સારી છે, બહુ સેવક ભાઈઓ કામ આપે છે સરસ મજાનું. જો દર્શન કરવાના છે કાળ ભૈરવ દાદાના, વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે, કોમેન્ટ પણ કરજો. જય કાળ ભૈરવ દાદા અને જય બજરંગદાસ બાપા બગડાણા વાળા. જો આ તમે જોઈ શકો છો. હવે તમને મસ્ત મજાનું સુંદર ડેકોરેશન બતાવવાનું છે. અને સાથે સાથે આપણે પ્રસાદ પણ લેવા જવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, એટલે તમને પ્રસાદ કઈ રીતે આપણે લેવાનો છે, કઈ રીતના કાઉન્ટર છે, બધું તમને સરસ મજાનું દેખાડવાનું છે. એટલે વિડીયોમાં પણ કન્ટિન્યુ બન્યું રહેવાનું છે. જો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અત્યારે. જો અહીંયા બોર્ડ પણ મારેલું છે, પૂનમ છે, તિથિ પણ છે. એટલે બધા ભાઈઓને દર્શન કરવા આવજો જરૂર. જો આપણે દર્શન કરી લીધા છે અત્યારે વિડીયામાં, જો તમે જોઈ શકો છો. એકદમ સુંદર મજાના બહુ સરસ છે કામ. અને નવા મંદિરના તમને પણ દર્શન કરાવવાના છે અત્યારે. નવા મંદિરના દર્શન કરાવવાના છે, અને ફૂલ સાથે સાથે ડેકોરેશન પણ મસ્ત મજાનું એકદમ સરસ છે. આપણે નવા મંદિરની અંદર એન્ટ્રી નથી કરી, બહારથી આપણે વિડીયો લીધો છે. જો આ તમે જોઈ શકો છો. જો સુંદર મજાનું એકદમ સરસ. જો આ રીતનું બધું છે. જો તમને પાછળનો પણ વિડીયો બતાવવાનો છે, કેવું ડેકોરેશન કરેલું છે. જો અહીંયા આપણે છે, અને સરસ મજાનું કામ છે. જો આપણે અહીંયા બોર્ડ મારેલું છે ભોજનશાળા. આપણે જવાનું છે જમવા અત્યારે પ્રસાદ લેવા માટે. વિડીયોમાં કન્ટિન્યુ તમારે બન્યું રહેવાનું છે, એટલે તમને કઈ રીતનું જો આ ડેકોરેશન છે. સાથે ડેકોરેશન જોઈને પછી આપણે જમવા જવાનું છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યું રહેવાનું છે, પૂરો વિડીયો જોવાનો છે. એટલે તમને કઈ રીતનું અમે ભોજન લેવા જઈ રહ્યા છીએ એ પણ તમને અત્યારે બતાવવાનું છે. જો આ રીતનું બધું છે. જો તમે તો જરૂર ને જરૂર જાજો દર્શન કરવા. બહુ મસ્ત મજા આવશે, બહુ સરસ મજાનો મેળો. જો અમે અત્યારે પ્રસાદી લેવા આવી ગયા છીએ. જો આ રીતનું કાઉન્ટર છે. અને આ બાજુ બૈરા પણ જમી શકે, આ બાજુ આદમીન પણ જમી શકે છે. અને સરસ મજાનો પીરસવાવાળા ભાઈઓને તો બહુ સરસ મજાનો સુવિધા છે.
પહેલાં આપણે ડોલે અને ડોલું લઈને આપણે પીરસતા, પણ અત્યારે તો બહુ સરસ મજાનું બનાવ્યું છે. આપણે જો હમણાં તમને હું બતાવું, અત્યારે બતાવવા જઈ રહ્યો છું કે કઈ રીતની તમને થાળી દેવા આવશે. વાટકા પણ જો આ રીતનો નાનું બાળક છે પણ તોય સાથે કેટલી થાળી લઈ લે છે, એટલે તમને સાથે પણ વજન ન લાગે અને એકદમ સરસ મજાનું પૈડાવાળું છે. અને સેજ પણ ધક્કો મારો એટલે દડે પણ, એટલે સરસ મજાનું કામ બહુ સારું કરે છે બગદાણાવાળા સેવકભાઈઓ મિત્રો. બહુ સરસ મજાનું જો આ રીતનું છે. નાના નાના બાળકો પણ પીરસી શકે, થાળીઓ અંબાવી શકે છે. જેવા તમે જોઈ શકો છો આ રીતનું છે બધું. એટલે મીડિયમમાં કન્ટિન્યુ બન્યા રહેવાનું છે. પણ સરસ મજાનું જો આ રીતનું આપણે ચાલ્યા પણ જો આ બાળક સાથે લઈને આવે છે, પણ કઈ રીતનું જોવા છે મીડિયામાં બન્યા રહીજો. જો આ રીતના બાળકો બધી સુવિધા બહુ સારી છે અને સેવક ભાઈઓ બહુ સેવા કરે છે. અને જે ભાઈઓને સેવામાં જવું હોય, જે ગામના ભાઈઓ હોય એ ગામમાં નામ લખાવી લેવું નમ્ર વિનંતી છે. સેવામાં જાજો જરૂર. જો આ પ્રસાદી પણ લાડુ પણ છે, ગાંઠિયા પણ છે અને રોટીરામ છે, શાક છે, દાળ ભાત છે અને સાથે સાથે કઢી પણ છે અને સાથે સાથે દૂધ પણ છે. તમે જોજો વિડીયો પૂરો ને પૂરો, એટલે તમને દૂધ પણ બતાવવાનું છે બધા ભાઈઓને. જો આ રીતનું છે શાક બે ભાઈઓ આપતા જાય છે અને કાંઈ વજનની કોઈ જાતનો ખાલી સેજ તમે આ ધક્કો મારો એટલે હાલે, પૈડિયાવાળું છે, બહુ સરસ મજાનું છે. જો આ બબે વાટકા લેવાના, એકમાં કઢી આવશે, એકમાં દૂધ આવશે અને સરસ મજાનું જોવા શાક, લાડુ, ગાંઠિયા અને રોટલી. પ્રસાદ લેવા જરૂર ને જરૂર જાયજો. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે. જય બજરંગદાસ બાપા. બધા ભાઈઓ કોમેન્ટમાં લખજો જય બજરંગદાસ બાપા, બગદાણા ધામ. જો આવી સુવિધા તો પણ આપણે ભાવનગર જિલ્લામાં પણ નહીં, પણ એવી સુવિધા છે જ્યારે તમે જાઓ ત્યારે તમને જમવાનું જ મળે. બાપા સીતારામ. જો આ રીતનું છે સરસ મજાનું એકદમ. જો મસ્ત મજાનું છે. તમારા વિડીયોમાં બન્યું રહેવાનું આવી રીતનું બધું છે. સાથે સાથે જો આ દૂધ અને કઢી પણ આવે છે અત્યારે. તમે વિડીયોમાં બન્યા રહેજો. તમને દૂધ બતાવવાનું છે, વાટકા પણ લીધા છે અત્યારે. અને એક વાટકામાં કઢી પણ આપશે, એક વાટકામાં દૂધ છે. તમને જોવા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને દૂધ પણ બતાવવાનું છે. બધા ભાઈઓને દૂધ બે વાટકા પીવો તો ચાલશે, પણ એટલું દૂધ આપે છે. જેવા તમે જોઈ શકો છો વિડીયો, આપણે લાઈવ વિડીયો છે અત્યારે. જેવા તમે જોઈ શકો છો બે ભાઈઓ છે, દૂધ સેવાનું કામ બહુ સરસ મજાનું છે. જોઈ શકો છો જેવા દૂધ આપી દીધું છે. અને પછી પણ પાછું દૂધ આવે તમારે લેવું હોય તો એ રીતે. અને જેવા આ રીતનું સેવક ભાઈઓ મિત્રો કામ આપે છે, બહુ સરસ મજાનું છે. બહુ સુવિધા સરસ છે અત્યારે. જેવા દૂધ અને કઢી અને ચા, લાડુ, ગાંઠિયા, સરસ મજાની રોટલી છે અને ગરમમાં ગરમ સોંપડેલી પણ છે. સરસ મજાની કોળી રોટલી છે. જેવા તમે જોઈ શકો છો. બધા ભાઈઓને નમ્ર વિનંતી, કોમેન્ટમાં લખજો જય બાપા સીતારામ. જો આ દૂધ છે પણ જય બજરંગદાસ બાપા.